તમે એક વિચાર કરો, કોઈ ભાઈને લગ્ન થતા નહીં અને કોઈ કીધું કે 12 પૂનમો અંબાજીની ભરે તો તારા લગ્ન. આ દુઃખ ચોસે એ જ વાત કરું છું. હવે 100 પૂનમો તો ભરી છે અને 100 મહિના જો હશે. વળી મારા જેવા મળે કે ચો જતા કે અંબાજી 12 પૂનમો ભરવાની 100 ભરી 100 બાચી, કે પાવાગઢમાં 4 ભરો તો એ કોમ થાય. હવે આ ચો જાય મારા પેલી મહેનત કરેલી છે છતાંય ઓય જાય. 4 માંથી 2 ભરે 2 બાચી રહે. વળી મારા જેવો ભેળો થાય કે ચોજ્યા હતા કે પાવાગઢ 4 પૂનમો ભરવાની 2 બાચી છે. અલ્યા અમારા પાટણ જોડે ગુણજેર અને સુડેલનો હાઈકોર્ટની સુડેલ એકી પૂનમે કોમ થઈ જાય. બોલો આચો જાય. પેલા તો આપણને આપણા ઉપર જ વિશ્વાસ નથી. વાત છોડો. પછી આપણને આપણા ઉપર જ વિશ્વાસ નથી. અને બીજી વાત, મોનેની જય ન મોનેની જય, આ દુનિયામાં કોઈ કોઈનું નહીં. મોહ રાખતા હોય તો ના રાખતા હોય તો 4 દિવસની ચોંદની આ જવાની છે ને બા. આ દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જેમ ઉલ્લેખ કર્યો, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વાત કરી, એ જ વાત કોરોના કરી ગયો કે આ દુનિયામાં કોઈ કોઈનું. કોઈના બાપ, કોઈના ભાઈ, કોઈના પતિ, કોઈનો દીકરો. મોઢું નહીં જોયું કે તમે વિધિ કરી દેજો. તમારે આવ્યો તો હોય ઓમ 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 કોઈ કોઈનું કોઈ હતું. કોકના બાપને કોકે બાળ્યા. મોઢું નહીં ખોલવાનું, જોવાનું જ નહીં. પાકડી આમ ફીટ આવે એમને એમ. અમારા ગામમાં હરિજનના એકી દિવસે 2000 જીસીબી બોલાવીને ખાડો બોલાવીને જીસીબીમાં પકડી. એ દાડ ચોજો તમારો પતિ, ચોજો છોકરો, ચોજો ભાઈ, ચોજો બા. હું એવું નથી કહેતો કે તમે સંસાર છોડીને થઈ જાઓ, જંગલમાં જાઓ. જંગલમાં જઈ અને ભગવા પહેરો ને એની પેલા ભગવા વાળાને ભેળા થાજો. શું દશા છે ઓમાં? નહીં મફત પ્યારા તો પા. આ તો કઈ પ્યારણ તો હવું હાલે, કોઈ નહીં હાલે. હેડ બાબા કે સાધુ થાતા શીખો, શબ્દ થાતા શીખો. ખાલી નાટક કરશો તો જગત તો ઓળખે છે બા. કોઈ પણ પગલું ફેરો પેલા સંતોની જોડે જાઓ, ભીખ જોડે જાઓ, ભીખની વાત સલાહ લો. આ સંસારમાં કોઈ કોઈનું કોઈ. પણ એવું નથી કે તો છોડી દો. પણ સંતો ને શાસ્ત્રો કહે છે 84 લાખ યોની ફરતા ફરતા. બહુ ધ્યાન આપજો વાત ઉપર હરીશભાઈ. 84 લાખ યોની ફરતા ફરતા મનુષ્યનો અવતાર આવ્યો એમ કહે છે ને. તો ખોણી કેટલી? 4 ખોણી. તો એક ખોણીનો 21 લાખ વખત બાપુ થાય. તો પછી માણસનો 21 લાખ વખત તો નક્કી જ છે. એક ખોણી તો મનુષ્યની છે ને. તો એક વખત ચમકે સારે. પણ આ મળે માણસ નથી ભાઈ. કઈ માણસ, કઈ મને ખણા, કઈક દોઢને. એક જ વખત તમે સંતના શરણે જઈને જો તમને તમારી ઓળખાણ થાય અને મોણો થાવ તો આ શક્કરમાંથી નીકળી. એટલે કીધું 84 લાખ ફરતા ફરતા એક વખત મોકો બાપુ. એની આ મહેનત છે બા. બાકી અત્યારે તો એમ થાય છે મોય મોય તો કે હવે જન્મ મળ્યો તો મજા આવે. ના ના, હાલ જે આ યુગ આવ્યો ને, હાલ જે આ યુગ આવ્યો ને એ જોઈને નવી લાગે. તમે એક નાનકડી વાત કરું.
ગણીભાઈને જન્મનાર આનાર માં કે ગણીભાઈના કે ઘેરથી એમના ધર્મપત્ની બેનબા એમનું બાળપણ ને એમની યુવાની કેવી હતી? એક જ ઘર અને અંદર ઓયડામાં રસોડું ગણો જે ગણો એ એક જ ઓયડો હતો ને બાપુ. બેડરૂમ ગણો, કિચન ગણો, જે ગણો એ. અને અત્યારે 5-5 માળના 4-4 માળના બનાવે છે તો એ શાંતિ. અરે હું સુરત જિલ્લો 8 મહિનામાં ગુરુ પૂનમ 4 દાડા પહેલા તે મને ચા પીવા ભાઈ લઈ ગયો ને મને કે મહારાજ તમે જે સોફા ઉપર બેઠા ને હું કીધું હા એ 2.5 લાખનો સોફો છે ને 40,000નું ગાડું. કેટલાનું થયું આ? 290 થયા. એનું વસાડ બોસાડ એવા જ હશે ને. વસાડ મારા વર્ષે હવાની ઓમ પાસે ઈનો ઈ વસાડ હોદનો આપણે એમ લાગે બીજો આવ્યો પણ ઈનો હું મુદ્દો કહું તમને. મેં અને એક જ વાત કરી તમારું આ વસ્તુ 3 લાખની થાય. કરોડોપતિ છે અને મોટું છે પણ તમારી જોડે તો 3 લાખની છે જ ને આ સોફો કે હા કોના ઉપર તમે ઊંઘો તો ઊંઘ આવે એવું કે આવે 12-1 વાગે મળી તો મૂકવું અમારે 500 ખાટલો શું ખોટા પડ્યા નહીં ગુંજ્યા નહીં હે પડ્યા નહીં કે તમે જુઓ એસી લગાવો ને અને એસી વાળાને પૂછજો કે તારા કાળજા ઢાઢો થાય છે બા તો એમ જ કે ભીતરા ઢાઢો થાય છે કાળજો ઢાઢો થતો. કાળજો ઢાઢું ચાણે થાય કોકના દુઃખમાં જીવા કરો, કોકના દુઃખમાં ઉભારો, પરમારથી કાર્ય કરો તો વગણ એસીએ કાળજો ઢાઢો થાય ને.